તારીખ 22/3/2025ના રોજ તળાજાના દેવલી ગામે 2 દિવસ પહેલા મધ્યરાત્રિએ 4 લોકો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો હતો। આ બનાવે ભારે ચકચાર જગાવી છે। ત્યારે આ ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે, જેના કારણે પોલીસ તપાસમાં નવો ખુલાસો થવાની શક્યતા છે। તળાજાના ટીમાણા ગામે રહેતા પ્રદીપભાઈ જયંતિભાઈ લાધવાએ દેવલી ગામના 4 ઈસમો કનુભાઈ પોપટભાઈ, નિલેશ પોપટભાઈ, મહેશ પોપટભાઈ અને પરવીણ ગોવિંદભાઈ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીનો આરોપ છે કે દેવગાણા ગામના નરેશ નંદરામભાઈ જાળેલા, જેસરનો રફીક જીકરભાઈ જોગિયા, ઠાડજના સંજયભાઈ નટવરભાઈ જાળેલા દેવલી ગામે યુવતીએ કરેલા પ્રેમ લગ્નના વિષયને લઈ સમાધાન માટે ગયા હતા। તે સમયે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। એફઆઈઆર નોંધાયાના 2 દિવસ થયા છે, ત્યારે આરોપીઓ પોલીસ પકડથી ભલે દૂર રહ્યા, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી એક્ટિવ હોય તેવું બહાર આવી રહ્યું છે। આરોપીઓ દ્વારા કેટલાક વિડીયો ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા છે, જેમાં ઈજાગ્રસ્ત યુવાનો બેકાર મધ્યરાત્રિએ કાર લઈને આવે છે, જેમાંનો એક યુવાન દિવાલ પર ચડે છે, ચહેરો છુપાવવા મોટો રૂમાલ ઢાંકીને સીસીટીવી કેમેરા ઢાંકે છે, જેથી આ શા ઈરાદે આવ્યા છે તે ઈરાદો સ્પષ્ટ ન થાય। તપાસ દરમિયાન બનાવના કારણમાં નવો વળાંક આવે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।